ટ્રાફિક પોલીસની મનમાનીનો ટાઈમ ન્યૂઝે ફરી એકવાર પર્દાફાશ કર્યો છે। સોના ભાગોત પાસેથી પસાર થતી શટલ રિક્ષાઓ જાણે કે સરકારી તંત્રની જમાઈ હોય તેમ બિંદાસ્ત ફરી રહી છે। જોકે શટલ રિક્ષા ચલાવવી એ ગુનો છે, તેમ છતાં ત્યાં ઉપસ્થિત પોલીસ અધિકારીઓ આ શટલ રિક્ષાઓને જાણે કે પ્રોત્સાહન આપતા હોય તેમ આંખ આડા કાન કરે છે અને નિર્દોષ પ્રજાને દંડવામાં આવે છે। ટાઈમ ન્યૂઝની ટીમ ઉપસ્થિત હતી ત્યારે પોલીસ ગાડી લઈને એક વ્યક્તિ આવ્યો હતો અને ઉપસ્થિત પોલીસ અધિકારીએ તેને દંડવાની જગ્યાએ ગપ્પા મારીને જવા દીધો હતો, જ્યારે બિચારી નિર્દોષ પ્રજાને દંડતા હતા। જોકે એક તરફ જોવા જઈએ તો પોલીસ આવું એક તરફી વલણ અપનાવે છે, જેનાથી પ્રજાને ખૂબ હેરાનગતિનો સામનો કરવો પડે છે। આખરે પ્રશ્ન ત્યાં ઉપસ્થિત થાય છે કે આખરે બિચારી પ્રજાએ શું ગુનો કર્યો છે? શું ગાડીવાળા પોલીસના મિત્ર છે? તો શું બિચારી પ્રજા પોલીસની દુશ્મન છે? પોલીસ દ્વારા અહીંયા ચાલતા શટલિયા અને ટ્રક ચાલકો પાસેથી બિંદાસ્ત હપ્તા ઉઘરાવવામાં આવે છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી। જો કે ટ્રાફિક પોલીસ દ્વારા લેવાતા હપ્તા વિરુદ્ધમાં તમામ ટ્રાફિક પોલીસ સામે કાર્યવાહી કરવી યોગ્ય બને છે। પોલીસ વાળા તો બિંદાસ્ત રોડ ઉપર મોબાઈલ ઉપર વાતો કરતા કેમેરામાં કેદ થઈ ગયા હતા। જો કે બીજી તરફ જોવા જઈએ તો શું મોબાઈલ ઉપર વાત કરતા પોલીસ વાળા માટે કાયદા લાગુ નથી પડતા? શું કાયદા માત્ર પ્રજા માટે જ લાગુ પડે છે? ત્યારે સોના ભાગવત ખાતે પોતાની મનમાની ચલાવી રહેલા ટ્રાફિક પોલીસનો પર્દાફાશ કરતી ટાઈમ ન્યૂઝની ટીમ જોડે આ પોલીસ અધિકારીઓએ ઉદ્ધતભર્યું વર્તન કર્યું હતું। જેથી આ ટ્રાફિક પોલીસ અધિકારી દ્વારા ટાઈમ ન્યૂઝના કેમેરામેનને કેમેરો બંધ કરવા પણ જણાવ્યું હતું, પરંતુ કોઈ પણ ધમકીની પરવા કર્યા વિના ટાઈમ ન્યૂઝની ટીમે સોલા ભાગવત ખાતે ટ્રાફિક પોલીસની ચાલતી મનમાનીનો પર્દાફાશ કર્યો છે। અમદાવાદમાં ટ્રાફિક પોલીસ હંમેશા વિવાદિત ભૂમિકામાં રહી છે। અમદાવાદ ટ્રાફિક પોલીસ પ્રજાનો વિશ્વાસ મેળવવામાં નિષ્ફળ નીવડી રહી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ટાઈમ ન્યૂઝની ટીમ દ્વારા સોના ભાગવત નજીક આવેલા ટ્રાફિક પોઈન્ટની મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં ટ્રાફિક પોલીસનું વર્તન જોઈને ખુદ ટાઈમ ન્યૂઝની ટીમ ચોંકી ઉઠી હતી। જો કે ટ્રાફિક પોલીસની સંપૂર્ણ પ્રક્રિયાને ટાઈમ ન્યૂઝના કેમેરામાં કેદ કરી લેવામાં આવી હતી।
બજાવતા ટ્રાફિક પોલીસના એએસઆઈ નજીકમાં આવેલી ચાની કીટલી પર કેટલાક લુખ્ખા તત્વો સાથે બિંદાસ ચાની ચૂસકી મારતા નજરે ચડ્યા હતા. જોકે ટાઈમ ન્યૂઝના કેમેરામેન દ્વારા ચાની ચૂસકી મારતા પોલીસને કેમેરામાં કેદ કરાતા આ એએસઆઈએ થાય તે કરી લેવા જણાવ્યું હતું અને જાણે કે ગુંડાગીરી કરતા હોય તે રીતે તેમણે જણાવ્યું હતું કે મારું કોઈ કશું નહીં બગાડી લે, તમારાથી થાય તે કરી લો. જોકે સોલા ભાગવત નજીક ચાલતી આ પોલીસની દાદાગીરીથી આમ પ્રજા પણ સખત કંટાળી ગઈ છે. ત્યારે આ પોલીસ કર્મીઓ સામે તંત્ર પગલાં લે તે જરૂરી બન્યું છે. જોકે આવા પોલીસ કર્મીઓ સામે તંત્ર પગલાં લે તો જ પ્રજાને પોલીસ ઉપર વિશ્વાસ રહેશે. આખરે નિર્દોષ અને મૂંગી પ્રજાને ક્યાં સુધી આવો અત્યાચાર સહન કરવો પડશે? ટ્રાફિક પોલીસની મનમાનીનો ટાઈમ ન્યૂઝે ફરી એકવાર પર્દાફાશ કર્યો છે. સોલા ભાગવત પાસેથી પસાર થતી શટલ રિક્ષાઓ જાણે કે સરકારી તંત્રની જમાઈ હોય તેમ બિંદાસ્ત ફરી રહી છે. જોકે શટલ રિક્ષા ચલાવવી એ ગુનો છે, તેમ છતાં ત્યાં ઉપસ્થિત પોલીસ અધિકારીઓ આ શટલ રિક્ષાઓને જાણે કે પ્રોત્સાહન આપતા હોય તેમ આંખ આડા કામ કરે છે અને નિર્દોષ પ્રજાને દંડવામાં આવે છે. ટાઈમ ન્યૂઝની ટીમ ઉપસ્થિત હતી ત્યારે પોલીસ ગાડી લઈને એક વ્યક્તિ આવ્યો હતો અને ઉપસ્થિત પોલીસ અધિકારીએ તેને દંડવાની જગ્યાએ ગપ્પા મારીને જવા દીધો હતો, જ્યારે બિચારી નિર્દોષ પ્રજાને દંડતા હતા. જોકે એક તરફ જોવા જઈએ તો પોલીસ આવું એક તરફી વલણ અપનાવે છે, જેનાથી પ્રજાને ખૂબ હેરાનગતિનો સામનો કરવો પડે છે. આખરે પ્રશ્ન ત્યાં ઉપસ્થિત થાય છે કે આખરે બિચારી પ્રજાએ શું ગુનો કર્યો છે? શું ગાડીવાળા પોલીસના મિત્ર છે? તો શું બિચારી પ્રજા પોલીસની દુશ્મન છે? પોલીસ દ્વારા અહીંયા ચાલતા શટલિયા અને ટ્રક ચાલકો પાસેથી બિંદાસ્ત હપ્તા ઉઘરાવવામાં આવે છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. જોકે ટ્રાફિક પોલીસ દ્વારા લેવાતા હપ્તા વિરુદ્ધમાં તમામ ટ્રાફિક પોલીસ સામે કાર્યવાહી કરવી યોગ્ય બને છે. પોલીસવાળા તો બિંદાસ્ત રોડ ઉપર મોબાઈલ ઉપર વાતો કરતા કેમેરામાં કેદ થઈ ગયા હતા. જોકે બીજી તરફ જોવા જઈએ તો શું મોબાઈલ ઉપર વાત કરતા પોલીસવાળા માટે કાયદા લાગુ નથી પડતા? શું કાયદા માત્ર પ્રજા માટે જ લાગુ પડે છે? ત્યારે સોલા ભાગવત ખાતે પોતાની મનમાની ચલાવી રહેલા ટ્રાફિક પોલીસને પર્દાફાશ કરતી ટાઈમ ન્યૂઝની ટીમ જોડે આ પોલીસ અધિકારીઓએ ઉદ્ધતભર્યું વર્તન કર્યું હતું. જેથી આ ટ્રાફિક પોલીસ અધિકારી દ્વારા ટાઈમ ન્યૂઝના કેમેરામેનને કેમેરો બંધ કરવા પણ જણાવ્યું હતું, પરંતુ કોઈ પણ ધમકીની પરવા કર્યા વિના ટાઈમ ન્યૂઝની ટીમે સોલા ભાગવત ખાતે ટ્રાફિક પોલીસની ચાલતી મનમાનીનો પર્દાફાશ કર્યો છે.
ટ્રાફિક પોલીસ હંમેશા વિવાદિત ભૂમિકામાં રહી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ પ્રજાનો વિશ્વાસ મેળવવામાં નિષ્ફળ નીવડી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ટાઈમ ન્યૂઝની ટીમ દ્વારા સોના ભાગવત નજીક આવેલા ટ્રાફિક પોઈન્ટની મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં ટ્રાફિક પોલીસનું વર્તન જોઈને ખુદ ટાઈમ ન્યૂઝની ટીમ ચોંકી ઉઠી હતી. જોકે ટ્રાફિક પોલીસની સંપૂર્ણ પ્રક્રિયાને ટાઈમ ન્યૂઝના કેમેરામાં કેદ કરી લેવામાં આવી હતી. ફરજ બજાવતા ટ્રાફિક પોલીસના એએસઆઈ નજીકમાં આવેલી ચાની કીટલી પર કેટલાક લુખ્ખા તત્વો સાથે બિંદાસ ચાની ચુસ્કી મારતા નજરે ચડ્યા હતા. જોકે ટાઈમ ન્યૂઝના કેમેરામેન દ્વારા ચાની ચુસ્કી મારતા પોલીસને કેમેરામાં કેદ કરાતા આ એએસઆઈએ થાય તે કરી લેવા જણાવ્યું હતું અને જાણે કે ગુંડાગીરી કરતા હોય તે રીતે તેમણે જણાવ્યું હતું કે મારું કોઈ કશું નહીં બગાડી લે, તમારાથી થાય તે કરી લો. જોકે સોના ભાગવત નજીક ચાલતી આ પોલીસની દાદાગીરીથી આમ પ્રજા પણ સખત કંટાળી ગઈ છે. ત્યારે આ પોલીસ કર્મીઓ સામે તંત્ર પગલાં લે તે જરૂરી બન્યું છે. જોકે આવા પોલીસ કર્મીઓ સામે તંત્ર પગલાં લે તો જ પ્રજાને પોલીસ ઉપર વિશ્વાસ રહેશે. આખરે નિર્દોષ અને મૂંગી પ્રજાને ક્યાં સુધી આવો અત્યાચાર સહન કરવો પડશે?